टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક ચપટી સિંદૂરની કિંમત શું હોય તે ભારતીય સેનાએ સમગ્ર વિશ્વને બતાવ્યું અને પાકિસ્તાન ઉપર હુમલો કરીને ભારતીય નારીઓને જે વિધવા કરી છે તેનો બદલો લીધો અને જડબાતોડ જવાબ પણ આપ્યો। રાજકોટની મહિલાઓમાં પણ એક આક્રોશ છે પાકિસ્તાન વિરુદ્ધ। આપણી સાથે ખાસ વાતચીત માટે તમામ મહિલાઓ અને યુવતીઓ જોડાય છે। આપણે વાત કરીએ તેમની સાથે। ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું। આ ઓપરેશન સિંદૂરને આપ કઈ રીતે જુઓ છો? ઓપરેશન સિંદૂર છે એ નામ ચોક્કસ આપેલું છે કારણ કે પહેલગાંવ જેવા પર્યટકોને ફરવાના સ્થળમાં પાકિસ્તાનના આતંકવાદીઓએ આવી અને જે આપણા સામાન્ય નાગરિક ઉપર હુમલો કર્યો છે અને એને ધર્મ પૂછીને માર્યા છે, છતાં એના બદલામાં જે મોદીએ જવાબ આપ્યો છે, આપણે એમના કોઈ સામાન્ય નાગરિક ઉપર હુમલો નથી કરેલો। આપણે માત્ર સેનાનીઓ જે આતંકવાદ ફેલાવે છે એવા જ લોકો ઉપર હુમલો કરી અને જડબાતોડ જવાબ આપ્યો છે। આ બદલ હું આપણા મોદીજીની સાથે જ છું। ભવિષ્યમાં પણ કોઈ પણ પરિસ્થિતિ યુદ્ધની આવશે તો અમે એમની સાથે જ છીએ અને આ સિંદૂરની કિંમત શું છે એ આપણા મોદીજી જાણે જ છે। સર્વધર્મ સંભાવ જે સમગ્ર વિશ્વમાં એક માત્ર ભારત માત્ર દેશ છે કે એમાં બધા ધર્મ એક હોય છે। સોફિયા જે કર્નલ છે તેને પ્રેસ કોન્ફરન્સ કરી અને માહિતી આપી। તે મુસ્લિમ છે છતાં પણ અત્યારે જે એકતાની વાત છે સમગ્ર દેશમાં, શું કહેશો આ એકતા વિશે અને ઓપરેશન સિંદૂર વિશે? આપણો ભારત એકતામાં જ માને છે અને આપણે બધા એક ધર્મને કોઈ માનતા નથી, માને છે પણ બધા એકતા વિશે જાણે છે। પણ પાકિસ્તાન વાળો આપણને ધર્મ પૂછીને મારે છે તો એ લોકોને સંવાદની ભાષા નથી સમજાતી, તો આપણે ભારત વાળા એક્શન લીધી ને કે હવે આપણે એક્શનથી જ કામ કરશું। પાકિસ્તાન વાળાને સમજાતું નથી સંવાદમાં તો હવે આપણે એમને એમના પ્રમાણે આપણે જવાબ આપશું। પાકિસ્તાનને એની ભાષામાં જવાબ દેવો જોઈએ, આપનું શું માનવું છે? બરાબર છે, પથ્થરનો જવાબ ઈંટથી આપવો જ જોઈએ। અમે ભારતીય સેના અને મોદીજીની સાથે છીએ। કદાચ ભવિષ્યમાં યુદ્ધની પરિસ્થિતિ થાય તો બધા જ અમે સાથે છીએ અને લડવા માટે તૈયાર છીએ। ઓપરેશન સિંદૂરને તમે કઈ રીતે જુઓ છો? ઓપરેશન સિંદૂર જે રીતે પહેલગામમાં ધર્મ પૂછીને આપણે બહેનોને જીવિત રાખીને એના પતિઓને પુત્રોને માર્યા છે, એ માટે ઓપરેશન સિંદૂર એ સાચો શબ્દ છે અને જરૂરી છે અને લાતોના ભૂત બાતોથી નહીં માને, એને એની જ ભાષામાં સમજાવવા પડશે। માટે મોદીજીએ જે નિર્ણય કર્યો છે પૂરો સાચો છે, અમે એમની સાથે છીએ અને ભવિષ્યમાં આવનારી યુદ્ધની કદાચ પરિસ્થિતિ આવે તો અમે જાનમાલ જે કંઈ નુકસાન થાય એ બધું અમે સંભાળી લેવા તૈયાર છીએ, અમે ગુમાવવા તૈયાર છીએ। અમે હંમેશા મોદીજીની સાથે છીએ। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે, શું કહેશો આ સ્થિતિ વિશે? દેશ માટે કઈ લાઈન નથી મગજમાં? છે ને, તૈયાર જ છીએ યુદ્ધ માટે લડવા। જે રીતે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે, શું કહેશો આ સ્થિતિ વિશે? પહેલગામમાં જે રીતે અટેક ને એ રીતે થયા છે, અમે લોકો મોદીજી સાથે જ છીએ કે આ પરિસ્થિતિમાં પાકિસ્તાનીઓએ બરાબર નથી કર્યું અને અમે મોદીજીની સાથે જ છીએ યુદ્ધના ટાઈમે। શું કરવું જોઈએ પાકિસ્તાન સાથે? પાકિસ્તાન સાથે તો પહેલા તો પાકિસ્તાને ઠાર કરવું જોઈએ કારણ કે આટલી જુવાન દીકરીઓ લગ્ન કરીને ગયું અને તરત જ બિચારાને 4-5 દિવસમાં એનું સિંદૂર ભૂસાઈ ગયું તો એની પરિસ્થિતિ કેવી સર્જાઈ હશે? અમને ત્યાં રોવું આવશે એનું સાંભળી। તો એ લોકોને ઠાર કરવા જ જોઈએ ખરેખર। અને મોદીજીનો તો જેટલો ગર્વ માનીએ, આદર ભાવ માનીએ એટલો ઓછો છે કારણ કે મોદીજી સર્વસ્વ છે કે બધાય માટે, કે કોઈને એવું નથી કે દુઃખ લાગે એવું મોદી કરે અને મોદીએ તરત તેને સામનો કરીને જવાબ આપી દીધો પાકિસ્તાનને। એટલે પાકિસ્તાન તો એકવાર રઝળતું થઈ જવું જોઈએ। બેન, આજે તમારી આંખમાં જ્યારે આંસુ છે, ખાસ એ દુઃખદ ઘટના સાંભળીને પણ રૂવાડા ઊભા થઈ જાય, ત્યારે ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે મોદીએ। આ ઓપરેશન સિંદૂરને આપ કઈ રીતે જુઓ છો? ઓપરેશન સિંદૂર એને જોઈએ છે એવી રીતે કે બેનોનું સિંદૂર ભૂસાઈ ગયું છે, બરોબર? તો બેનોને કેટલી રીતે દુઃખ થયું છે, એટલા માટે ભાવનગરની પબ્લિકે પણ એવું જ નામ આપ્યું છે કે અમારું સિંદૂર ભૂસાઈ ગયું છે તો એનું સિંદૂર પણ ભૂસાઈ જાય અને એ પ્રમાણે એનું સિંદૂર નામ આપ્યું છે યુદ્ધનું। જો લડાઈ થાય સરખી રીતે તો સરકારની સાથે છો? અરે એકદમ જાન આપવા તૈયાર છીએ, મોદીજી સાથે છીએ। હાલ અત્યારે તમામ મહિલાઓ અને યુવતીઓ કહી રહી છે કે અમે દેશની સાથે છીએ, જો યુદ્ધ થશે તો પણ સરકાર જે કઈ નિર્ણય લેશે અમે તેને સહકાર આપશું અને તેની સાથે અડીખમ ઉભા રહેશું। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।